ટાટા સાંય બેહજો સાના માના. હા તડકાના કામ કરવાનો દોડ બિલકુલ ગમે ભાંગવાનો એટલે લેલાઈથી જ ભાંગે, કાંઈ બીજી વસ્તુ લયા જ નહીં. હું ને સુરેશ વાળાનો આખો એક ઓલું લેવાનું છે હવે બારીનું. હાલો બપોર લીંબુ લેવા ગયા હતા, એનું શરબત આવી ગયું છે. રુદ્ર પ્રયાગ. હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ. તો ગાઈસ આજ આપણે ઘરે રહેવાનું છે, એટલે આમ તો રજા જ છે આજ રવિવારની, અને આજ તો મકાનનું કામ ચાલુ છે. જો અત્યારમાં કામ ચાલુ થઈ ગયું છે, અને કામ આપણું એટલે પહોંચ્યું છે, લિન્ટર માળે સુધી પહોંચી ગયું છે. તો આ રૂમ કમ્પ્લીટ રેડી, અને આ હજુ બાકી છે. આ લગભગ હે ને લગભગ બધું કમ્પ્લીટ થઈ જવાનું છે. આજ કે છે થોડું ઘણું બાકી રહેશે. તો ગાઈસ આજ તો આપણે આખો દી કડિયા કામ કરવાનું છે. તો નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ જરૂર કરજો એક. તો ચાલો હવે આખો દિવસ કેવો જાય છે જોઈએ. જો પેલો સટ્ટો થાય છે, તાલુકી આપણે હલો નાસ્તો કરીએ એવી. ગાઈસ આપણે આજ નાયા નથી, આજ કડિયા કામ કરવાનું એટલે નાવાનું હોય, સાંજે નાવાનું હોય એટલા માટે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ચેતન જો રો રો કરે છે. હાલો હું બોલ આમાં બોલ. હે જો શાક જો આખું હાલ જો વેર્યું હોત. તો ગાઈસ નાસ્તો કરી લઈએ ચલો તારે. હાય તો ગાઈસ આપણે કડિયા આવતા રહ્યા છે. હાલ મહેશભાઈ આવી ગયા છે. હાય કહી દો મહેશભાઈ. હાય વાહ. પછી ઘનશ્યામભાઈ આયા નથી, ઘનશ્યામભાઈ આવે એટલે એમને દેખાડી દઈએ, એટલે પછી કામ થાય ચાલુ. ગાઈસ આ કડિયાની ટીક છે, ગમે ઈંટડા ગમે ભાંગવાનો એટલે લેલાઈથી જ ભાંગે, કાંઈ બીજી વસ્તુ લયા જ નહીં. લેલું તો એમનું એવડું મોટું શસ્ત્ર છે ને વાત જવા દો. તો ગાઈસ ના થાય છે બારીની તૈયારી. આપણે ત્યાં બારી મુકાઈ જાય છે કમ્પ્લેટ. તમે જોજો સાંજ પડતા કમ્પ્લેટ થઈ જાય છે બારી. તો ગાઈસ ઘણા ભાઈ પણ આવતા રહ્યા છે. જો એમને હાથમાં અસ્ત્ર ને શસ્ત્ર એમના. હવે બાંધવાનું છે પાલક. પાલક ખાવાનું નહીં હો, છણવાનું. ચલો તો પાલક બાંધે કાયમ કા જોઈએ આપણે. પાલટી હાલો બચ્ચા પાલટી. હે પેલું રેન્સુ હે બાળ મંદિર, અને ઓલો શું એનું નામ રુદ્ર પ્રયાગ, અને આ ગોયલી. તો ગાઈસ લેવલ ની નળી ભરે છે ભાઈ, કે ભરેલી છે ખાલી છે? આ છે લેવલ ની નળી. લેવલ લેવાનું છે હવે બારીનું. હાલો રેડી આવી ગયા. પાના પકડ પેચા લેવાના છે. હા સાવરણા વાળા ભાઈ આવી ગયા. જુઓ વાટા પૂરા પછી હાવણો ફેરવે. એ બારી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ. જુઓ ગાઈસ પરસો છૂટી ગયો, તડકો બહુ લાગે છે. ટાટા સાંય બેહજો સાના માના. હા તડકાના કામ કરવા ન દોડતા. અમારે ઈંટોની ઘટ પડી છે. ઈંટો જો મંગાવી છે ડાયરેક્ટ ઊંચી થાય. જો ડાયરેક્ટ રાતે વળી પાછી ઈંટો ચડાવવાની થાય છે. જો ગાઈસ એક થર હલવાઈ ગયો. ઈંટ મારને કઈ
તો ગાઈસ વાગી ગયો છે 1 અને હવે કડિયા વહી ગયા જમવા. હવે એમ જમી લેવી અને ચણાઈ ગયું છે એટલું. આ રૂમમાં બારી મુકાઈ ગઈ, આ દિવાલ ચણાઈ ગઈ અને ઓલાગણ ટુકડો અને ઓલાગણ ટુકડો છે. હવે બીજું બપોર પછી ચાલો તો જમવા વહી જવી. શું છે જોઈએ હવે. તો ગાઈસ હવે ખાઈ લઈએ. ખાવામાં મગનું શાક, દાળ ભાત ને છાશ બધા બેસી ગયા છે. હવે તો ખાઈ લઈએ, તમે ટાઈમે ખાઈ લેજો બરોબર. તો ગાઈસ બહુ તડકો થઈ ગયો છે એટલે લીંબુ ઘેરે ફૂટી ગયા હતા. લીંબુ હકાક ઘેરે લઈ આવી, એમને ઘરની લીંબુડી કરી છે ને અમને આપે સમજ્યા, એટલે લઈ આવી. બપોર પછી કડિયાને શરબત ઠંડુ પીવી ને એટલે 2-3 થર ઉપાડ લે વધારે હાલ હતા. અને મસ્ત પાડોશીનું ઘર છે અને આ બાઇક પાર્ક કરી દીધી હતી, અહીંથી ઉપાડી હાલો. તો ગાઈસ લીંબુ આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે ઘરે સીધા. હું ને સુરેશવાળાનો આખો એક ઓલું શું કહેવાય પેકેટ આખું મિક્સ કલરની પેપ્સીનું લાવ્યો છું. રોજ 5 વાર ખાઈ જો કલરની છે, મજા આવી જાય. એકાકી ખાઈ જાય ને. ગાઈસ તો બહુ પછીનું કામ કારનું ચાલુ થઈ ગયું અને હું અત્યારે ખાપું છું સટ્ટો. એક માલનો ખામણો બનાવીને માલ બનાવવાનો છે, એક સિમેન્ટની ફિલિંગ. બહાર કામ ચાલુ છે આમેન સાઈડ. વાહ એમ બનાવવાનો માલ. ચાલો બનાવી નાખી માલ. તો ગાઈસ બપોર લીંબુ લેવા ગયા હતા, એનું શરબત આવી ગયું છે. તો ગાઈસ આજ તો કામ બધું પૂરું થવા આવ્યું છે. જો હવે કાળિયા છેલ્લા વાટા પૂરા છે, માણા ફેરવે છે. જો થઈ ગયું છે આપણે 2 રૂમ. લેન્ટર માળિયા સુધી પહોંચી ગયું છે અને કંઈક આવો નજારો આવશે અહીંથી. બિલકુલ આમ સૂરજ આસાનતો હોય છે મસ્ત. રૂમમાં ફર્સ્ટ ક્લાસ આવવાનો નજારો. તો ચેતન અહીંથી બારીમાંથી કઈ રીતે જોઈશે હાલો જો કઈ રીતે જોઈશે. આમ પછી આમ કેમ આમ આમ. ગાઈસ આજે અમારે સિમેન્ટ ફૂટી ગઈ છે તો હું ચેતન ને મારા ભાઈ એટલે એના પપ્પા ત્રણે જઈએ છીએ સિમેન્ટ લેવા. કે હાલો સિમેન્ટ લેવા કે તો બોલ હેલો ગાઈસ બોલી જાતો આમાં. એ ગાઈસ આવો કે જોઈ લો ગાઈસ દી હાથ में से सूरज मजानो सुंदर मजानो दी हाथ में से જુઓ એક નંબર. તો ગાઈસ સિમેન્ટ ભરાઈ ગઈ છે જો. આમાં જો કે હાય ગાઈસ કે આમાં હાલો ગાઈસ કે તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમ લે. જમ્યા પછી મીઠું ચડાવવાની હાજર છે, મીઠું ચડાવશું. જો જમવામાં રીંગણાનું શાક, છાશ, ડુંગળી, કાકડી અને રોટલી. તો ગાઈસ ચાલો ખાવા અને ટામે ખાઈ લેજો તમે. તો ગાઈસ ઈંટું અત્યારે ચડાવ્યું છે. અત્યારે વાગ્યા છે લગભગ 11 વાગી ગયા છે અને બ્લોગને કરીએ એન્ડ. ના હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક કોમેન્ટ જરૂર કરતા જાજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબ્બા ખેર. थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.